અને તમે મને આશીર્વાદ આપ્યા કે હું તારી હારે આખી જિંદગી છું. અને થોડાક જ દિવસ 5 થી 6 દિવસ થયા ત્યાં મારા પપ્પાને રાત્રે, જોકે દેખાતું નથી, આમ થોડુંક ઓછું દેખાય છે પપ્પાને, રાત્રે 2 વાગે નાની દીકરી 7 વર્ષની મારા ઘરના રસોડાની રૂમની વચ્ચે બેહીને એક નોટમાં કંઈક લખે, ફૂલ શણગાર થઈને નાની દીકરી 7 વર્ષની આવેલી. એટલે મારા પપ્પા આમ જોઈ અને ખબર પડી ગઈ કે આ માતાજી છે. મારા પપ્પા અહીંયા આવે છે, મારા મમ્મી પપ્પા બધા અમે અહીંયા આવે છે. મારી નાની દીકરી કોઈ હતી, મેં તો નથી જોઈ, પણ મારા પપ્પાએ દર્શન કર્યા. અમે બધા હુતા હતા. મારા પપ્પા સમજી ગયા કે માતાજી છે. માતાજીને પૂછ્યું, માતાજી તમે શું કરો છો? તો માતાજીએ એમ કીધું કે હું તારા લેખ લખવા આવી છું, અત્યારે લેખ લખું છું. અને માતાજીના હાથમાં લેખ લખવા માટેની એક બુક હતી. પછી થોડાક દિવસ પછી મારો નાનો ભાઈ જે માતાજીના દર્શન કરવા એની કંકોત્રી મૂકવા ગયો હતો, ત્યારે ડોસીના રૂપે માથે માતાજી એક ભારો લઈને ઊભા હતા. લાકડાની ભારી હતી અને ગાયનું નીણ ને એવું બધી વસ્તુ હતી અને ભારી બાંધીને માતાજી ઊભા હતા. મારો ભાઈ ને એમના વાઈફ બે ગાડી લઈને જતા હતા અને ભારી નીચે પડેલી હતી તે ડોસીમાં હાથ બતાવ્યો કે બેટા ઊભો રહે. તો તરત મારા ભાઈને તો કઈ સમજાણું નહીં કે કોણ હશે એમ. ભાઈએ ગાડી ઊભી રાખી અને કીધું કે બેટા મને આ ભારી માથે ચડાવી દે. તો ભાઈએ ઉતરી અને ભારી લઈ અને ડોસીમાના માથે ચડાવી. ડોસીમાની ઉંમર 90 વર્ષ જેવી હતી અને ભારીનો વજન લગભગ 50 કિલો જેવો હતો એવું મારા ભાઈએ મને કીધું. બરાબર. પછી થોડીક ગાડી આગળ આવેલી એટલે ભાઈને મગજમાં વિચાર આવ્યો કે આટલા ઉંમરના ડોસીમાં આટલી ભારી કોઈ દી ના ઉપાડી શકે. પછી એને પાછળ ફરીને જોયું તો કોઈ નહીં. ખાલી 10 જ ડગલા માતાજી આગળ ગયા હતા. અમારા ઘરમાં તમે બધાને દર્શન આપ્યા અને માતાજી તમારે અમારી હારે આખી જિંદગી રહેવાનું છે. લગ્ન પછી તરત બીજા જ દિવસે મારી વાઈફના સપનામાં માતાજી આવ્યા હતા. આને આ રૂપે માતાજીએ દર્શન આપ્યા હતા. ખાલી દર્શન આપીને તરત વયા ગયા હતા માતાજી. અને ખૂબ ખૂબ આભાર માતાજી. એક જ વસ્તુ જોઈ છે, તમે અમારી હારે રહેજો હંમેશા. પણ સલાહ આપું છું મા તરીકે, માં કયો, દરેક દીકરીઓને સલાહ આપું છું હા માં, કે કુળદેવીને ખોડો નાખજો 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 ના. ખોડો નાખશો તો ખોડાનો ખૂંદનાર મળશે. અને કુળદેવીની ભક્તિ કરજો, સાડી પહેરજો, સુખડીને શ્રીફળ પૈણીને તમારા ઘરે આયા તો શીખવાડવું તો પડશે ને. હા માં, ના શીખવાડવું પડે? છોડીને શીખવાડે કોણ શીખવાડે? માં શીખવાડ. એ તો માં શું એટલે શીખવાડું છો. એ કુળદેવીના દર્શન કરવા જજો 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 જજો. કુળદેવી